સુરતના બિલ્ડર તુષાર ઘીલાણીના અંગદાનની પ્રક્રિયા માટે ડોનેટ લાઈફ સંસ્થા અને તબીબોની ટીમ મહાવીર હોસ્પિટલ ખાતે કાર્યરત હતી। આ ઉમદા કાર્યમાં સહભાગી થવા અને પરિવારને સાત્વાસન આપવા માટે જાણીતા ઉદ્યોગકાર મુકેશ પટેલ સહિત તુષારભાઈનું વિશાળ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં મહાવીર હોસ્પિટલ પહોંચ્યું હતું। પરિવારની સહમતિ બાદ હૃદય, લીવર અને કિડની જેવા અંગોના દાન માટેની પ્રોસિજર હાથ ધરવામાં આવી હતી। જોકે પ્રક્રિયા દરમિયાન તુષારભાઈનું હૃદય બેસી જવાના કારણે તબીબી પ્રોટોકોલ મુજબ અન્ય મહત્વના અંગોનું દાન કરી શકાયું નથી। અત્યંત દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ પરિવારે મક્કમતા દર્શાવી હતી અને અંતે તુષારભાઈના માત્ર ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું। ભલે અન્ય અંગોનું દાન ન થઈ શક્યું, પરંતુ તુષારભાઈની આંખો દુનિયામાં બે અંધકારમય જીવનમાં રોશની પાથરશે। તુષારભાઈની બ્રેન્ડેડ અને મહાવીર હોસ્પિટલમાં ડૉક્ટરોએ જાહેર કર્યા, ત્યારબાદ 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાના હતા। ત્યારબાદ એમના પરિવારજનોને પણ ડૉક્ટરો સાથે મુલાકાત કરીને કે બ્રેન્ડેડ જ છે તો એમના ઓર્ગન ડોનેશન માટેની સંમતિઓ આપી। સંમતિઓ આપ્યા પછી એમના અમુક મેડિકલ ટેસ્ટ થતા હોય છે કે કયા ઓર્ગન ડોનેશન આપી શકે। એમના પરિવારજનોએ એમના હાથ, આંખ, કિડની, લીવર જે કે પણ બીજાની જિંદગી બચાવી શકે તેના માટેની સંમતિ આપી। અમદાવાદ ઝાયડસના ડૉક્ટરોની ટીમ ઓર્ગન લેવા માટે પણ પહોંચી, પરંતુ ઓટીમાં ટ્રાન્સફર કરતા સમયે તુષારભાઈનું હાર્ટ ઓચિંતું ફેલ થયું અને ફક્ત આંખનું ડોનેશન તુષારભાઈથી થઈ શક્યું। કંઈ કારણ સામે આવ્યું ના, સુસાઇડ કરવાનું કારણ તો અગર તુષારભાઈ જ નથી તો આપણને કઈ રીતે ખબર પડે? કારણ કે એમના જ્વાલી નેચર પ્રમાણે એવું કોઈ કારણ હોઈ શકે નહીં અને શું કારણથી પોતે એક ક્ષણિક આવેશને હિસાબે આ સુસાઇડ કર્યું છે। દિવ્ય સુરત, ડિજિટલ ન્યૂઝ।